રાજકોટમાં બધું કામ રાખ્યું છે આપણે. ભાઈથી પણ વિશેષ છે એ મિત્ર જોડે આપણે બધું વસ્તુ કર્યું છે. હા, કે તમે વિચાર્યું ના હોય એટલું. અને ઈ પછી તમારું હાલે કે ના હાલે એ પછીની વસ્તુ. આપણે ઈ આપણા હાથમાં નથી, ઈ આપણા ભગવાનના હાથમાં છે કે ભાઈ ઉપર વાળો કરે. ઠીક, અમારા મિત્ર ને બેનો એવડો બોન્ડ બની ગયો ને કે તમે વાત ના પૂછો. એટલે ઈ બોન્ડને અમારે ટકાવી રાખવા માટે અમે એક બિઝનેસ જ ઉત્પન્ન કરી દીધો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મસ્ત મજાના નવા બ્લોગની અંદર. ઘણા ટાઈમથી છે ને ભાઈ આપણે કામમાં હતા, એટલા બધા કામમાં હતા કે વાત ના પૂછો. અને ભાઈ નવી વસ્તુ કરી છે, પ્રોડક્શન હાઉસ તૈયાર કર્યું છે, બહુ મસ્ત મજાનું નવો એક બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો છે. એના લીધે છે ને ભાઈ ઘણા બધા કામમાં હતો. અત્યારે બપોર થયો છે તો મેં કીધું આ ભાઈ તમને છે ને, કારણ કે તમે મારું ફેમિલી છો ને, હરેક વસ્તુ મારે તમને શેર કરવી જરૂરી છે. આ હું કહેતો આવું છું ને હજી કહેતો રહીશ, બરાબર. એવી વસ્તુ તમે ના સમજતા કે હું કોઈ પણ જગ્યાએ જઈશ, મારો વિડીયો તમારા સુધી પ્રોવાઈડ થશે અને મારા જીવનમાં શું વસ્તુ થઈ તમને 100% જોવા મળશે. આજ નહીં તો કાલ નહીં તો પરમદી, 5 દિવસ નહીં કે 10 દિવસ નહીં કે મહિનોથી પછી તમને હું દેખાડીશ. એ 100%. કારણ કે ભાઈ તમે મને ફોલો કર્યો હોય ને તો એક જવાબદારીથી કર્યો હોય. હરેક વસ્તુ પ્રાયોરિટી આપવી જ પડતી હોય મારે. કે તમે ભાઈ મારા ઉપર વિશ્વાસ રાખો તો 100% મારી જવાબદારી બને કે તમને એ વિશ્વાસને સંતોષ કરાવો. તેના માટે મિત્રો છે ને ભાઈ, મમ્મી અત્યારે જવાય જમવા બેઠા હતા, ઢોકળા અને બધું આવું ખાવાનું ચાલતું હતું. મમ્મી ઘણા ટાઈમથી આવ્યા છે. મમ્મી કઈ કહી દે બ્લોગમાં. શું કહી દઉં? એને નવું કર્યું છે પણ મેં કઈ નવું નથી કર્યું. હજી કઈ હગાઈ બગાઈ થયું નથી એટલે નવીન નું ન કહેવાય ને ભાઈ. ખાવાનું બનાવ્યું, નવીન ઢોકળા કર્યા, મૂંગથાળ છે, હાલો ખાવા. કોઈ પણ ને પણ કઈ જરૂરિયાત હોય એની ટાઈમ રાજકોટમાં મોસ્ટ ઓફલી અમે તો પ્રિપેર રાખ્યું છે. રાજકોટમાં બધું કામ રાખ્યું છે આપણે. અને રાજકોટમાં મિત્ર ભેગું આપણે કર્યું છે. તમે સોંગ ને જોયા હોય ને તો આપણા રાજાભાઈ છે, ભાઈથી પણ વિશેષ છે એ મિત્ર જોડે આપણે બધું વસ્તુ કર્યું છે. અને આપણા કેમેરામેન જયભાઈ છે, બધા પાર્ટનરમાં જ છે ને. આપણે કોઈ દી વિખૂટા પડવા નતું, કોઈ દી હું વિચારતો જ નથી, બરાબર. અને બહુ આગળ લેવલે લઈ જાશું. થોડું સ્ટાર્ટઅપ છે એટલે હેરા રાખતું હોય મિત્રો. 1 થી 2 દિવસમાં જ મને, હું તમને વાત કરું ને કે બહુ સારું વર્ક આવી ગયું હતું અમદાવાદનું. જો કે અત્યારે ભાઈ આવે છે ને ચૂંટણીને એના માટેનું, તો સારું વર્ક આવી ગયું હતું, બધું હતું. પણ થોડુંક ભાઈ ઇસ્યુના હિસાબે છે ને, આપણું સ્ટાર્ટિંગ હોય ને તો અમારા તરફથી કઈ નહોતું ઇસ્યુ. પણ હવે થોડુંક કેમેરામેનને આડાહરું ભાઈ બધું ફરજિયાત જવાનું હતું કે ભાઈ પર્સનલ એવી વસ્તુ આવી જતી હોય કે જેથી આપણે કામ નહીં છોડવું પડતું હોય. એના લીધે થોડુંક છોડી દીધું, 2-3 દિનનું કામ કર્યું. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ પ્રોજેક્ટ આપણી પાસે ઘણા બધા છે, ઘણી બધી ચર્ચા ચાલે છે મિત્રો. તમને મસ્ત મજાની જોવા મળશે. હું રાજકોટ જાઉં તો હવેથી તમને કન્ટિન્યુ વિડીયોઝ દેખાડી. કન્ટિન્યુ ભાઈ છે ને હું રાજકોટ જાઉં છું. મોસ્ટ ઓફલી મંથમાં છે ને હું 8 થી 10 ફેરી મારે રાજકોટ જરૂરી. કારણ કે ભાઈ ત્યાં નવું કર્યું હોય તો જરૂરિયાત તો હોય જ. રાજકોટમાં તમને ઘણી બધી વસ્તુ એવી છે કે તમને નવા માણસને મળાવીશ, નવી છોકરીઓને પણ મળાવીશ, બરાબર. કારણ કે આપણી ઘણી બધી ફ્રેન્ડ છે. હા, હકીકત. હા, મેન ત્યાં એક ઘર કહેવાય ને કે આપણું ઘર, એક રાજકોટમાં બીજું ઘર જ છે, બરાબર. ત્યાં અમારે એટલું ભળે ને ભાઈ. અને એની ભાઈનો તમને હું કૂતરાની આમ વાત કરાવું ને ભાઈ, તો વાત પૂછોમાં. કૂતરો વાલ આપે ને એટલું બીજું કોઈ નહીં આપતું. એટલું ભાઈ આમ ફ્રેન્ડલી હો. ફોન મારો એવડો છે ને કે મિત્રો એક હાથ હું પકડી રાખું ને તો એટલું ભાઈ નથી આ પરફેક્ટ મેચ આવતો, આખો દુખવા મળે છે. એડિટિંગ, વિડીયો શૂટિંગ, બધી વસ્તુ. અને ઓલ ઓવર ગુજરાત, મોસ્ટ ઓફલી અમે ઓલ ઓવર ગુજરાત રાખ્યું છે. અને ઓછા પ્રાઇઝમાં, કે ભાઈ આપણે એવું નથી કે શું કહેવાય સાવ કમાવા માટેનું બેસ્ટ રાખ્યું છે. કારણ કે ઓલરેડી અમારો શોખ છે, તો શોખને એક સારી રીતના ઉપયોગ કરવા માટે અમે એક આ વસ્તુ કરી છે કે ભાઈ જેથી આપણે કોઈને એમ ના થાય કે થોડું ઘણું વસ્તુ આમાંથી મળતું હોય ને. ઇન ફ્યુચર અમે તો સોશિયલ મીડિયાનું તો કરીએ જ છીએ, બરાબર. પણ હવે સોશિયલ લાઈફ તો તમને પણ ખબર છે કે ભાઈ બહુ હાર્ડ છે. અત્યારે કોમ્પિટિશન એવડા છે, બધું વસ્તુ છે, નો ડાઉટ ભાઈ. હરેક વસ્તુમાં કોમ્પિટિશન તો હોવાનું જ છે. પણ કામ એવું છે ને કે અમે એક વસ્તુ ભાઈ મોસ્ટ ઓફલી, જો હવે તમે એક વાત કહું ને કે ભાઈ તમે એક ક્રિએટર હોય તો મોસ્ટ ઓફલી તમારું ગ્રુપ સર્કલ હોય. તો મારા મિત્રો છે કે ભાઈ તમને એટલું બોલતા આવડતું હોય,
તમને બધી વસ્તુની ખબર પડતી હોય, એડિટિંગ કરતો હોય, તો એટલા માટે બધા મિત્ર હોય ને તો આપને કે ભાઈ મારે આ બિઝનેસ છે તો આપને પ્રમોટ કરી દે એમ. તો હું કરવાય જાતો. મેં ઘણા બધા મોસ્ટ ઓફલી હું અત્યારે ઓલરેડી જ્યાં જોબ કરું છું ને ત્યાં એટલા બધા પ્રમોશન કર્યા છે, બધી વસ્તુ કરી છે. અને આપણે પૈસાથી મહત્વ રાખ્યું નહોતું કે ભાઈ હું પૈસા મને કોઈક આપશે, અને મેં મારે એ એક્સપેક્ટેશન નહોતો રાખતો, કારણ કે ઓલરેડી મારા લોહીમાં એ એક વસ્તુ એવી જ છે કે ભાઈ ગમે એ કરું પણ વિડીયો શૂટ કરીને એ વસ્તુ હું પ્રોવાઈડ કરું સોશિયલ પ્લેટફોર્મમાં. આ એક જ પીઓવી હતો. તો મેં ને પછી મારા મિત્રોએ ઘણો બધી ચર્ચા કરી, વાતચીત કરી. તો એના પછી એવું થયું કે ભાઈ આપણે આ વસ્તુ છે તો આપણે બે છીએ આ વસ્તુમાં, એને મ્યુઝિકનું છે, મારે કોમેડી કન્ટેન્ટનું છે. હા વાંધો નહીં. તો અમે બે વિચાર કરીને પછી ડિસાઈડ કર્યું કે આપણે એક જ પ્રોડક્શન હાઉસ આખું ખોલીએ. તો મેં કીધું આઈડિયો તો સારો છે, પણ કહેવાનો મતલબ શું કે આપણે બંને પહોંચી કેવી રીતના શકશું, કારણ કે ભાઈ ગમે એ વસ્તુ છે, ગમે એ બિઝનેસ છે મિત્રો, એમાં સ્ટાર્ટિંગમાં તમારે એટલો ભોગ દેવો પડે કે તમે વિચાર્યું ના હોય એટલો, અને એ પછી તમારું હાલે કે ના હાલે એ પછીની વસ્તુ. આપણે એ આપણા હાથમાં નથી, એ આપણા ભગવાનના હાથમાં છે કે ભાઈ ઉપરવાળો કરે. ઠીક, મહેનત 90% આપણી હોય, 90% મહેનત આપણી હોય, પણ 10% તો ઉપરવાળા ઉપર રાખવું પડતું હોય, બરાબર. તો હવે બધી વસ્તુ કમ્પ્લીટલી કરી, અને એવું નથી અમે 3 દિવસ થયા છે હજી ચાલુ કર્યું એના, 3 દિવસમાં અમને એક સારું એવું પ્રમોશન પણ આવી ગયું હતું કે શૂટિંગ કરવાનું હતું. જોકે અમારે અમદાવાદમાં હતું, અને અમદાવાદમાં બહુ લોંગ પ્રોજેક્ટ હતો, કારણ કે 10 થી 12 દિવસનો પ્રોજેક્ટ હતો. અને અમારા કેમેરામેનને થોડોક ફેમિલી ઇસ્યુ, અને બીજી વસ્તુ એ કે થોડીક મિસ આઉટ તો થતું હોય ને કે ભાઈ તમે કોઈ પણ માણસને ડીલ કરો, વાતચીત કરો, તો થોડો ઘણો એવો વસ્તુ બની જતી હોય કે આપણે સ્ટાર્ટિંગ ફિલ્ડ પહેલી જ છે અને 2 દિવસ થયા છે, તો કોઈ માણસ સાથે ડીલ કરવી તો થોડોક તો ચેન્જીસ આવી જ જતો હોય. તો એના લીધે ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા, હેરાન થયા છે, બધી વસ્તુ કરી. અને એ ભાઈ તરફથી તો ઓકે જ હતું, અને અમારું કામમાં તો કંઈ જોવા પણ જ નહીં હોય. તમે નહીં જોયું ને તો આપણું AR પ્રોડક્શન હાઉસ ઇન્સ્ટાગ્રામમાં પેજ પણ છે, તેમાં જઈને ફોલો કરાવી આવજો, બરાબર. અને અભિ યાદવ 0014 એમાં પણ મારે બાયોમાં તમને એ મારું પેજ જડી જ જશે, તેમાંથી પણ તમે જોઈ લેજો. ઓલરેડી વર્ક જોજો, અને કોઈ પણ કરાવવું હોય તો મને ડાયરેક્ટ મેસેજ કરજો, ઇન્સ્ટાગ્રામમાં DM કરી દેજો, કાં પછી આમાં કોમેન્ટ બોક્સમાં કરાવી દેજો, કોઈ પણમાં કરાવી દેજો. આપણે વર્કમાં એ 100% જવાબદારી કે તમને 100% આમ મજા જ આવશે, કારણ કે આપણે દિલથી કામ દેવાવાળા છે ભાઈ. એવું નથી કે પૈસો કમાવીને આગળ જવાવાળા. જે વસ્તુ હોત ને તો અલગ જ અમે બિઝનેસ લીધું હોત, એવું કંઈ નહોતું. તો મેં કીધું કરીએ છીએ તો ભાઈ બધું એકારે આમ થોડું ઘણું ચાલુ રાખીએ, કે થોડી ઘણી શું કહેવાય આપણું જીવન જરૂરિયાત ચાલતું રહે ને મિત્રો, તો આપણે એ વસ્તુ મજા આવે. અને બીજી વસ્તુ એ છે કે અમારા મિત્ર અને બેનો એવડો બોન્ડ બની ગયો ને કે તમે વાત ના પૂછો. એટલે એ બોન્ડને અમારે ટકાવી રાખવા માટે અમે એક બિઝનેસ જ ઉત્પન્ન કરી દીધો કે અમે વિખૂટા ના પાડીએ. કારણ કે ભાઈ એવું છે, લવશીપ છે, તમે કોઈના પ્રેમમાં પડ્યો હોય તો એ વસ્તુ એવી છે કે અમુક ટાઈમ આવે ને તો એ જો પોસિબલ ના થાય તો તમારું વિખૂટા પડી જાય. કેટલા વર્ષ ટાઈમ સ્પેન્ડ કર્યો હોય, હરેક વસ્તુ એકબીજાને માણસને જાણ્યા હોય, બધી વસ્તુ કરી હોય, ભાઈ 90% તો ભાઈ અત્યારે એને એવું ચાલે છે, કારણ કે પ્રાયોરિટી હરેક વસ્તુ હોય, પણ માણસને સુવિધા અત્યારે વધારે જોતી છે. ગર્લ્સ હોય કે બોಯ್સ હોય, પણ બોಯ್સ તો જો કે ખુદને કમાવવું છે ને બીજાને દેવાવાળા છે, તો પછી થોડુંક બોಯ್સ તો સમજી શકતા હોય કે ભાઈ હું એટલી મહેનત કરું છું તો એ પ્રમાણે ડિસિપ્લિનમાં હાલું. પણ ગર્લ્સ છે, મોસ્ટ ઓફલી ગર્લ્સ તો અત્યારે 90% ગર્લ્સ તો એવી થઈ ગઈ કે ભાઈ પોતે ખુદ આમ સેટલ હોય અને જોબ કરતી હોય. પણ કહેવાનો મતલબ એવો આવે ને કે ભાઈ એ બીજાના ઘરમાં જાય ને તો ઘણી બધી એક્સપેક્ટેશન રાખતા હોય, એને 100% રાખવી પણ પડે, કારણ કે એ પણ એના મા બાપને મૂકીને બીજાના ઘરમાં આવી છે, તો કંઈક આશા લઈને જ આવ્યા હોય ને કોઈ પણ વ્યક્તિ, એમ તમે હોય કે હું છો. પણ કહેવાનો મતલબ એ છે ને કે આપણી પાસે 10 ગણી વસ્તુ હોય ને તે 10 ગણી વસ્તુ પ્રમાણે રહેવાય. હવે 10 ગણી વસ્તુથી વધારે હોય તો આપણે થોડુંક 10 ગણી વસ્તુ પ્રમાણે રહીએ તો હાલે.
પણ તમારી પાસે 10 ગણી વસ્તુ હોય ને તમે 50 ગણી વસ્તુનો ઉપયોગ કરીને તમે એ વસ્તુનો વિરોધ ઉઠાવો ને પછી એ વસ્તુ પોસિબલ કરાવો તો હરેક માણસને નથી જ પોસાવાનું એમ. તો ચાલો ઠીક છે, એ વસ્તુ તો અલગ છે. અમારા ભાઈ આવો બોન્ડ બનાવતો ને એટલા માટે કે ના ભાઈ એના બિઝનેસ લાઈનમાં એવું છે મિત્રો, એવું નથી કે તમારો કોઈ ગ્રુપ હોય કે એ કોઈથી વિખૂટા ના પડે. ના, 100% વિખૂટા નથી જ પડવાના. ઇન ફ્યુચર લગ્ન થઈ ગયા, મેરેજ થઈ ગયા, કેટલા પણ બિઝનેસ થઈ ગયા, વિખૂટા નથી પડવાના. પણ જે તમારો ઓલો દોસ્તીનો સંબંધ હોય ને, કહેવાય છે ને કે નાનપણમાં આપણે કેટલા બધા એકારે મોજ કરતા અને બધી વસ્તુ કરતા, તો હવે અત્યારે જે સિચ્યુએશનમાં ચડી ગયા હોય ને તો એ થોડોક એવું લાગે કે યાર આ બચપન આમ રેડી હતું એમ, કે કાંઈ એટલે કાંઈ આમ ઉપાધિ નહોતી, કાંઈ પણ એટલે કાંઈ જવાબદારી નહોતી. એટલે એમ હતું કે ના આ ભાઈ દિવસો પાછા નહીં આવે. તો હવે મેં પણ એવો વિચાર કર્યો, હવે બે એવો વિચાર કર્યો ને ભાઈ આ AR પ્રોડક્શન ચાલુ કરી દીધું છે. એ એટલે અભિષેક. મને 90% એમ કહે ભાઈ મારું અલગ અલગ જગ્યાએ નામ છે મિત્રો, હું તમને આજે બતાવું કે મારે ઘરે બધા બુદ્ધિઓ કહે, બરાબર, હું તમને હકીકત વાત કરવા તમને નહીં કીધું, ઘરે બધા બુદ્ધિઓ કહે, બારે હું જોબ કરું ને આ બધા અભી કહે, અને નવા માણસો મને અભિષેક કહે. ખબર નથી પડતી મારું નામ શું છે નહીં, એટલે બધા અલગ અલગ રીતના કહેતા હોય. એ એટલે અભિ ને અભિષેક કોઈ પણ, અને આર એટલે રાજા. AR પ્રોડક્શન હાઉસ. જો કે અમારા મિત્ર છે ભાઈ બહુ મસ્ત રેપર છે, પૂરેપૂરા આમ કાંઈ ઘટે નહીં. એને નવી ઓપોર્ચ્યુનિટી એને તો ઘણી બધી આવી છે ને, એ જો પોસિબલ થઈ જાય ને તો ભાઈ 100%, કારણ કે એની ખુશી છે ને એ મારી ખુશી છે, તો પોસિબલ થઈ જાય ને તો વધારે સારું. અને બીજી વસ્તુ એ છે મિત્રો કે જો મેં આ કામ ચાલુ કર્યું છે એના લીધે હું ઘણા વિડીયોઝ, મોસ્ટ ઓફલી તો લોંગ વિડીયો નહોતો નાખતો, પણ શોર્ટ્સ વિડીયોમાં પણ ઘણો બ્રેક આવી ગયો હતો. તો પાછી નવી શરૂઆત કરશું. એના વ્લોગ બનાવવાનું કારણ એ જ હતું કે તમે મારા ફેમિલી છો, તમે મારા બધું છો, તો મેં તમને હરેક વસ્તુની જવાબદારી આપી છે, તો હરેક વસ્તુ પૂરી કરીને દેખાડીશ. એટલા માટે એક નવો બિઝનેસ ચાલુ કર્યો છે, એ બદલ થોડો ઘણો સાથ આપજો, સહકાર આપજો, કારણ કે જીવનમાં સાથ સહકાર સિવાય બીજું કાંઈ છે જ નહીં, બરાબર. તો કાંઈ વાંધો નહીં. હવે ભાઈ પાછું મમ્મી જો ટીવી જોતા હશે એના જેવું છે, તો તમે સહકાર આપજો જરૂરથી, બરાબર. કારણ કે સપોર્ટ વસ્તુ છે ને એ બહુ મહત્વનો પાઠ ભજવે છે હરેક માણસના જીવનમાં. એ ગરીબ હોય કે ઠીક છે ને અમીર હોય તો ઠીક છે, ગરીબને સપોર્ટ અમીર બનાવી દે છે, અને અમીરને સપોર્ટ ડબલ અમીર બનાવે છે, બરાબર. જો મારી મમ્મી પંખો ચાલુ કર્યો, મારી મમ્મી હક ના લે, મારી મમ્મી કે હક ના લે, બરાબર. તો મિત્રો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો ને કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. ભાઈ મેં તમને જો જે વસ્તુ કરી છે મેં તમને જીવનમાં કીધી છે, અને તમને આ અમારો આઈડિયો કેવો લાગ્યો હોય ને આ વસ્તુનો બોન્ડ કેવો લાગ્યો એ જરૂર બતાવજો. તો અમે મળીએ નવા વ્લોગમાં. બાય બાય.